શું નામ આપનું? ભગવાનદાસ. ભગવાનદાસ. કયા ગામના રહીશ? સૌરાષ્ટ્ર કાઠિયાવાડ. સૌરાષ્ટ્ર મહુવાના છે. ભગવાન વૈષ્ણવ ચોક જૈન વૈષ્ણવ. એવું છે ને, જૈન વૈષ્ણવ હતા ને વાંધો નથી. અહીંયા આગળ તો એવું છે ને, અમારે ભેદાભેદ ના હોય. અહીં તો સંગમેશ્વર છે. અમારે તો આ સામાન્ય અમારે ભેદાભેદ ના હોય. અમારે ભેદાભેદ ના હોય. અમારે બધામાં આત્મા હરખો દેખાતો હોય પછી શું છે? ભગવાનને જૈન ભૂતગલ એટલે કોને કહેવાય? કે જેના બધા ક્રિયા કોન્ડક્ટ ચાલ્યા કરતો હોય. કેવું? ક્રિયાકાંડ. ભગવાન આવીને પૂછ્યું કે સાહેબ જૈન ભૂતગલ થી મોક્ષ છે? કંઈક ના, એવું નથી કે છે. વૈષ્ણવ ભૂતગલ થી મોક્ષ, જૈન ભૂતગલ થી મોક્ષ છે. આત્મા જાણવાથી મોક્ષ છે. ભૂતગલ ગમે તેવું હોય તેનો તો નથી. શું ભૂતગલ તારો વૈષ્ણવ હો તો વાંધો નથી. ભૂતગલ એટલે શું? કે આપણું ભેગી થયેલી રકમ. શું? પૂરણ ગલન, ક્રેડિટ એન્ડ ડેબિટ. અને જો આત્મા જાણે તો મોક્ષ થશે. તું આ વેદાંતી હો, જૈન હો, વૈષ્ણવ હોય, ગમે પણ આત્મા જાણે તારે મોક્ષ. ક્યારે આત્મા જાણીને આવશો? હવે તમે કાલે આવશો? 5મી તારીખે દાદા જ્ઞાન આપવાના છે, સેલ્ફ રિયલાઇઝેશન. નક્કી થઈ શકે? હવે કૃપાથી થઈ જશે. પાછું હોમ ડિપાર્ટમેન્ટમાં બેહાડ્યા હતા, પાછા ફોરેનમાં જઈને ફોરેન થઈ જાય પણ થઈ જશે ફોરેન. હોમ થઈ જશે પાછું. અને અમીન તો કાયમ ફોરેન ને જ હોમ માની બેઠા. શું છે આ જ હોમ ડિપાર્ટમેન્ટ? ના, આ તો ફોરેન ડિપાર્ટમેન્ટ છે. અમીન કઈ ભૂલ થતી છે કઈ? આખું જગતે એમાં ભૂલ્યું છે. સાધુ સંન્યાસીઓ ફોરેન ને હોમ માની બેઠા છે. શાને હોમ માની બેઠા છે? ફોરેન ને. સમજ ને? ફોરેન ને હોમ માની બેઠા છે. જ્યારે હોમ ડિપાર્ટમેન્ટ હોમ નક્કી કરી આવ્યું ત્યાર પછી ફોરેન ની બાબતમાં પાછું કંઈક થાય છે, કકડાટ કરી. ફોરેન નો કકડાટ ના કરીએ ત્યાં કે સમજણ પાડો અમને. તમે કહો અહીં મોરારજીભાઈ છે તે બાંગ્લાદેશમાં અત્યારે બધું વાવાઝોડું આવે અને કરોડો રૂપિયા નુકસાન થઈ જાય તો મોરારજીભાઈ શું કે ફોરેનના પ્રધાનને કે ભાઈ અહીંયા આવજો, તમે મારી પાસે આવજો ઓફિસે. આપણે તો આગળ પત્ર લખવો પડશે. કેવો? શાનો પત્ર લખાય? દિલાસાનો. હે? દિલાસાનો. એની મુશ્કેલીની અંદરમાં આપણી સહાનુભૂતિનો. હા, અને દિલાસો લખવો પડશે. દિલાસા પત્ર લખવો પડશે. એટલે આપણે જાણીએ સારું આ દિલાસા અમને કેટલી બધી દુઃખ થતું છે. તેથી આ દિલાસા પત્રની વાત કરે છે. આપણે વડાપ્રધાનને કેટલું દુઃખ થાય છે, આ ભાઈને કેટલું દુઃખ થાય છે. એટલે આપણે સાંભળતા હોય તો આપણે એમ લાગે કે આ દિલાસો આટલો બધો કરે છે એવું બાંગ્લાદેશમાં, અને દિલાસો આ કરે છે. ત્યારે આપણે તમારે એ લખાવતા હોય ને તો જોવા જઈએ ત્યાં તો ટેબલ પર ચા નાસ્તા મિજબાની ઉઠતી હોય ના ચા નાસ્તા. અને પછી ચા પીતા જાય પછી કે મોરારજીભાઈ લખો કે અમારા દેશનો અડધી કાઠીએ વાવટો ઉતારી દીધો છે. અમારા લોકોને બહુ જ દુઃખ થાય છે. અમને બધાને ગમતું નથી. અમે ગમે તેમ કરી તમે હેલ્પ મોકલી આપીશું. બધું સાચું લખાડ્યો છે. હે તારે ખોટું લખાડ્યો છે? એ ખોટું નહીં, સાચું નહીં. તારે આને શું કેવું? કે સુપરફ્લુઅસ. શું કહ્યું? સુપરફ્લુઅસ. કેવું? કયું અમીર બોલ્યો? સાચું નહીં, ખોટું નહીં, સુપરફ્લુઅસ. શું કહ્યું? ઉપર ટપકે. ઉપલક. એ ઉપલક બોલે છે. આપણે શીખવું જોઈએ. ફોરેનમાં ઉપલક રહો કે છે. શું કે છે? ફોરેનમાં ઉપલક રહો અને હોમમાં નિરાંતે ગાડી ફોન ઉપર હાજર રહેવું બધું. હોમમાં પણ તમને ગમી વાત? ઉપલક ગમે કે ના ગમે? સુપરફ્લુઅસ. હા, અમે સુપરફ્લુઅસ બધી વાતો કરીએ બધી સુપરફ્લુઅસ. તમે કહો કાકા તમારી વાત ખોટી છે, તમે કંઈક બહુ સારું થયું, હું થાકી ગયો હતો અને તે બંધ કરાવડાવ્યું. ઠીક છે, મને થાક તો લાગે ને. જો તમને ઇન્ટરેસ્ટ છે તો બધું શું કરવું? અને તમે કહો તમારી વાત કાકા ખોટી છે, હું નિરાશ થઈ, ચાલો હાડો બ્રેક મારી. સુપરફ્લુઅસ છે આ.
મારે ખરી નથી ના ખોટી નથી. શું છે? સુપર પ્લેયર. સુપર પ્લેયર છે, ફોરેન ડિપાર્ટમેન્ટ છે. હું મારા હોમ ડિપાર્ટમેન્ટમાં બેઠો બેઠો બધું જોયા જ કરું છું. આ કોણ બોલે છે તારે? આ જે દેખાય છે તમને આંખે એ તો બારણના પટેલ છે. શું છે? બારણના પટેલ. એનું નામ શું છે? કે એમ પટેલ કહેવાય છે. ધંધો શું હતો? કોન્ટ્રાક્ટ નો ધંધો. બરાબર ને? આ બોલે છે કોણ? તમને શું લાગે છે? તમને શું લાગે છે? અંદરનો આત્મા બોલે. શું કહે છે? અંદરનો આત્મા બોલે છે. હે? અંદરનો આત્મા બોલે છે. દાદા ભગવાન બોલે. એવું છે ને? આત્મા જો બોલતો હોય તો આ બોલે તે કબૂલ કરો આત્મા છે એવું? આ બોલે તો તમે કબૂલ કરો આત્મા બોલે છે? તમે શું કબૂલ કરો? આ નથી બોલતું? બોલેલું આપડે ઓળી વાસી ને આ બોલ બોલ કરતો બહાર લોકો એમ કે આત્મા બોલી રહ્યો છે, તો અંદર શું બોલતું છે? આ અંદર ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલી રહી છે ને આ બાહ્ય ટેપ રેકર્ડ છે. શું છે અંદર? કઈ ટેપ રેકર્ડ છે? ઓરિજિનલ. તમે કોઈ દાડો ઓરિજિનલ ટેપ રેકર્ડ જોયેલી નહીં? જોયેલી નહીં? તમે જોયેલી ઓરિજિનલ ટેપ રેકર્ડ? આ ઓરિજિનલ ટેપ રેકર્ડ અમે બોલી રહી છે. સમજે ને? અને તે ફોરેન માં છે. હું મારા હોમમાં રહીને જોયા કરું છું ટેપ રેકર્ડ શું વાગી રહી છે ને શું નહીં. એમાં શી ભૂલ થાય છે તે હું જાણું. શું થાય તો સમજે ને? અને અમે બોલીએ ને તમારા આત્મા કબૂલ કરે બધી વાત સાચી કે સમજે ને? તો કહે છે ભાઈ ફલાણી જગ્યાએ સભામાં ગયા હતા તો અમે કબૂલ કરતા હતા. ના એ મન કબૂલ કરતું હતું. શું કહે છે? સભામાં તમે ગમે ત્યાં જાઓ, સાધુ પાસે જાઓ તો કોણ કબૂલ કરે? મન. મન. અને અમારી પાસે મન તો સ્થિર થઈ ગયેલું હોય. કેવું? સ્થિર થઈ ગયું. શું થઈ ગયેલું હોય? સ્થિર થઈ જાય. મન સ્થિર થાય ત્યારે આત્મા સાંભળે. એટલે તમારા આત્માને છેદ પહોંચે છે ને આત્મા એક્સેપ્ટ કરે છે નહીં કરતો? આ એક વાક્ય આત્મા એક્સેપ્ટ કરે છે ને કે વિવાદી બાબત છે? આ કઈ બાબત છે? તમને લાગે છે વિવાદી બાબત નો? સમજ પડે ને? જેટલી બુદ્ધિની વાત છે આ જગત બધી બુદ્ધિની વાતો ચાલી રહી છે બધી વિવાદી છે. સમજ પડે ને? અહીં વાદ ઉપર વિવાદ ના હોય. અહીં તો લાખ માળા બેઠા હોય ને લાખને એક્સેપ્ટ કરવું પડે આ વાતને. પછી કોઈ જાણી જોઈને આડું બોલવું હોય તો મને કે મારો આત્મા કબૂલ કરતો નથી. તારે હું કહું કે મારી ભૂલ થઈ, તારી પાસે વાત કરી તે મારી ભૂલ થઈ. સાથે એવું કહું એના આત્મા કબૂલ કરતો આડું બોલે. હું શું કહ્યું? એવા આડા ખરાક ને નહીં? આડા ખરાક નહીં? એવું અમીન હોય કે ના હોય? આડા આડું બોલે. આપડે બોલ્યા આપણે ભૂલ વાત કરી તેની ભૂલ થઈ, આપણી ભૂલ થઈ. કાયમ માટે હકદાર ના હોય એવી વાતો કરે. કરેક ના કરે બાબુ? આપણામાં તો ખરેખર ચોક્કસ કરે નહીં. એક પટેલ ને બહુ ખાનદાર માણસ જયારે તમે આવે તારે મોડા ગયેલા થઈ જાય. શું થાય? આપડા 6 ગામ તો ખાનદાન લગાડવા કહેવાય. બધા ના કહેવાય? તમને કેમ લાગે છે? આપણે જાતને વગાડતા નથી, લોકો કહે છે. શું કહે છે બહારના લોકો? એ 6 ગામ ખાનદાન ઘરો છે. એ ખાનદાન જમી આવેલા જયારે જમી આવે ત્યારે ગોળો ગેળો થઈ જાય લોકો. એટલે જઈ જમાઈ બે ફામ વિફર્યો કાચી માટીનો ફેર હોય ને હોય કે ના હોય? અને કાચી માટીનો શું થાય? લૂણો લાગી જાય તો આખી ભીત પડી જાય. લૂણો લાગે ભીત પડી જાય. હે? લૂણો લાગે ને ભીત પડી જાય. સમજાય ને? તે વિફરો હું આડું આડું બોલો પડ્યો. કલો કલા માણસો શું મને નોકરી કેમ અપાવતા નથી, મને પૈસા મોકલતા નથી. મને કોઈ કહ્યું કે આ ડોહાને પરદેશ પેલો છે ભાઈ જો તમને કોણ વળવા જાય? આવને કોઈ વળનાર જોઈએ કે ના જોઈએ? બે ફામ વકરેલો હોય, જળ હોંઢ વકર્યો હોય એમ વકરે તો પબ્લિક તો આપડી નાહી જાય. હોંઢ વકર્યો હોય ને તો પબ્લિક બધી ઉભી રહે. મતલબ જઈને ઉભા રહે નહીં? પટેલ હોય બધું વાગી જાય. સમજ ને? મેં કહ્યું દોહાન મેં શીખવાડી જમાઈ છે ને હવે ના ઉઠતો એ મગજ એનું બગડે છે. ચક્રમ થવા માંડ્યો. કયું આટલે બધી બે હાથ ના હોય. કેવું? પછી તમે ચા પાણી માટે બોલાવડાય પછી બધાને ચા બાપાને પછી કહી બાયણા વન કરી દીધો. મેં કહું અહીં તો સસરાને તો આવ્યા છે નહીં? સસરા સારા છે નહીં?
હું નોકરી નથી અપાતો. મેં કહ્યું તમારા સસરાને જમાઈ થાવ તો તમે એમ જાણતા નથી કે તમારા સસરા પણ પેલા જમાઈ છે એવું નહીં જાણતા? તો તમારા સસરા નોકરી કરવા કેવા જાય છે? તો પેલા તો જતા પેલો એનો કોઈનો સસરો નથી. ચક્કર કઈ નલાયક કઈ જાતનો માણસ છે? મેં કહું પાટીદારનો ખાનદારનો છોકરો આવું હતો હશે? સીધો સર બીજા કોઈ બોલતો નથી. એના સસરા કે શું કર્યું એ કહેવાય નહીં. બસ નહીં તમે કઈ બતાવો સીધો થાય ને તો ફરી બાદ ચકશે. શું કહ્યું? એમાં દવા કરી નાખી. અમારે દાનીપુરથી આવી દવા ના હોય ને, અમારી પાસે આવી દવા ના હોય, પણ છતાં આવી દવા રાખી મેલીએ. થોડી ના રાખી મેળવી પડે. તે દવા કેવી હોય? ચોપડવાની હોય. તે પેલા પૈ દઈએ. શું થયું? પૈ દઈએ. અમે તમને વાત ગમી હે કે ના જોઈએ ના જોઈએ? જમાઈ કોઈ ચાલે જમી વગર છે શું? એટલે સુપર ફ્લેસ આપણે કહો ને મારે સારા થાય એમ. અને તે સાલા ના બોલવું. આપણે હિન્દી ભાષા જાણતા જ નથી એવું બોલવું. સારા ગુજરાતી ભાષા સારા ના આવડે તો સારા છે. સારા નામથી સારા તો કહેવાય. શું સારા એટલે ગુડ. ગુડ શું કહ્યું હિન્દીમાં? તો મેરે સાલે આए यार मेरे बहुत बदल क्या करते સાલે આए થોડું સમજવું પડે દેવાનું. સુપર પ્લેસ સમજ્યા તમે? આ બધા સુપર પ્લેસ લેવાનું છે. કેવું છે? આ ભવનાથ ધણી થઈ બેઠા કેટલાક માણસો તો અરે મારા ધણી પણ કામ જ આવે. આ તો અહીંયા જીવ્યો તો હતી ધણી, અને જીવો નહીં એ કાલ ડાયવર્સ ના લે તો હતી તું ધણી. કાલ ડાયવર્સ લે તું છે ને ધણી? The world is the puzzle itself. puzzle થઈ રહ્યું છે. તમને શું લાગતું હતું? કાયદેસર તો એવું જ છે. ભાઈ નીકળવાનો રસ્તો દેખાતો ને એ મુશ્કેલ છે ને. But a puzzle should have some solution also. હા પઝલ જો સમજ છે ખરેખર પઝલ Puzzle જ છે. પઝલ નું સોલ્યુશન હોય કે છે? પઝલ હોય તો સોલ્યુશન હોય. કેવા પાકા છે? પાકા કેટલા છે? હા જો પઝલ નું સોલ્યુશન જ્ઞાની. That is what I am arriving. પઝલ થઈ તેનું સોલ્યુશન હોય. તેથી અમે નવો શબ્દ મૂક્યો કે આના અનાદિથી ચાલુ જ છે, એને કોઈ ચલાવ્યું નથી, ચલાવનાર કોઈ છે એને કંદ કરતા એવાનો કોઈ નથી, એવું બધાનો અર્થ નથી. શું કહ્યું? અમે તો કહ્યું વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થયેલું છે. શું કહ્યું? શું નામ તમારું? હિંમતલાલ. આ પહેણા જ કોઈ અહીંયા આગળ પાડોશમાં અહીં બોલે હિંમતલાલ એવા અક્કલ વગરના છે મારું બધું બગાડી નાખ્યું કે છે. એટલે તમારે કોણ શું થાય? ગરમ થઈ જાય. બદલ ઉભું થાય તમને. પેલો પેલા હિંમતલાલ કહેતો હોય પદલ ઉભા થાય. એટલે આમાં રોજ પદલ ઉભો થાય દરેક માણસ ને પછી ગુંચાયા કરે. તે આપડા એકલા નહીં, પેલા 7 વર્ષની ટીપ મારે છે, સજા મારે છે ને કોર્ટમાં 7 વર્ષ સખત જેલ. શું કહ્યું? સખત કે અમે ઘેર જઈએ ને ત્યારે તો આપણે તે જમવા બેસીએ ત્યારે પેલા મોડું ચડાવી ફરતા હોય તો આપણે સમજી જઈએ કે સારું કઈ પઝલ ઉભું થયેલું લાગે. મોડું ચડાવી ફરતા ના સમજીએ આપણે કે બેમાં કઈક પઝલ છે તો આપણે પેલા દિવેરીને પૂછીએ, બાઈ સાહેબ ના દિવેરી કેમ સાહેબ ને તબિયત બરાબર નથી? એને કશું થયું નથી કે છે. શું કે કશું થયું નથી? મગજ વાંકું છે કે છે. શું કે મગજ વાંકું? એટલે આપણે સમજી જઈએ કે આ બેને પધલ ઉભું થયેલું છે. એ પધલ 6 મહિના હોય. કેવું? 6 મહિના સુધી સોલ્યુશન જ ના આવે. પણ 7 વર્ષની સજા મારી અને 6 મહિના સુધી પધલ ના સોલ્વ થાય. અને અમે તો તમને આપીએ એવી દવા કે બધા પધલ સોલ્વ થઈ જાય. કેવું? આમ થર્મોમીટર ઊભું કર્યું ને મૂક્યું કે પધલ સોલ્વ થઈ જાય. એ દવા હારી કે નહીં હારી? તમને ગમી વાત? દવા એવી જોઈએ કે છે? હોમ ફોરીને સમજી ગયા છે? ફોરીને હોમ સમજી ગયા? શું મોરારજી સાહેબ કે છે આપણે દિલાસા પત્ર લખાવેલા આપણે રડશીપ
ઉપલક ઉપર ચલ્યો ઉપર ચડ્યું તો બધા જાણે છે ને. એનો ખરી વાત કહો ને. લૌકિક કે છે, શું કે છે? લૌકિક લૌકિક. લૌકિક આ તમારે લૌકિક માં જવાનું છે. હા, તો જઈને લૌકિક માં જાય અને હવે કરે નહીં, મોડું ફામકું કરી કેમ લૌકિક છે. ખોટું દેખાય, આપણું મોડું વસ્તુ દેખાય, ખોટું દેખાય. દેખાય કે ના દેખાય? તમે ગયેલા લૌકિક માં કોઈ લૌકિક માં ગયેલા? કેમાં સાદડી બાજુ નહીં જતા? એ લૌકિક કહેવાય. એ સાદડી છે, આવજો. તે જતા નથી? ટિકિટ મોડું વસ્તુ રાખો છો? ના, 20-25 વર્ષનો છોકરો ભરી ગયો વસ્તુ રખાય? અને ડોશી ભરી ગયો હતો 80 વર્ષનો તો હા, તો ઠાકુર મોડું કરીએ ત્યારે કહેશે 80 વર્ષનો ડોશી ભરી ગયો તો અમને મારા પર દિવેલ નહીં જતું કહેશે. ક્યાંક ના કે ભાઈ? એટલે જેવું જેવું સમય સંજોગ વર્તીને આપણે બોલવું પડે ને. હવે અમારા જે જ્ઞાની સી દશા થાય, અમને બોલાયા હોય કે ભાઈ આ નજીકનો માણસ હોય, સાડીને જવું પડે હોય, તો અમે પહેલાં જઈએ તો બાથરૂમમાં કહી જઈએ અને થોડું પાણી ચોપડીને પછી આવીએ. એ જરા ભીનું લાગ્યા કરે. અમને આવે નહીં રડવું. અમે નિરંતર હાસ્યવાળા હોઈએ. કેવું? અમારા હાસ્યથી લોકોના રોગ મટી જાય. શું મટી જાય? ખાલી અમારા હસવાથી જ રોગ મટી જાય. તો હવે એને ત્યાં આગળ ફસાઈ પડવાનું થાય ત્યારે શું કરું? બાર પાણી ચોપડીને નહીં બેસવું પડે. નાટક કરવાનું, નાટક. લૌકિક એટલે નાટક. તો નાનપણમાં હું છતે તમારે કેટલી ઉંમર થઈ અમીન? 55. આ તમારા કરતા 4 વર્ષ હું મોટો છું. એટલે મેં કઈ જૂના રિવાજો વધારે જોયા છે ને કે તમે વધારે જોયેલા? કૂટવા કરવાનું બહુ રિવાજો હતા. કોણ્યો તોફાન જો આપણે કે આની પાસે પૂછીએ ક્યાં જવાનું છે? તક લૌકિક કરવા. તમે કહો છો લૌકિક અને તો નવી જ જતો તોફાન મળે છે. એટલે પછી કૂટે, પાછી કૂટે તે ઊંચી થઈ ભાઈઓ કૂદે. હું તો સમજી ગયો છાતી બાતી તોડી નાખશે. આવું સારું કરે છે આ લોકો. હું તો બોળો માણસ, ઉપર જેવું કરે એવું મને એમ લાગ્યું કે આ બધી ભાઈઓ સાચું કૂટે છે. વાત થાય એટલે આપણે નામ જ છાતી તૂટી નામ કરાવી. હું તો બોળો માણસ, હું તો તપાસ કરવા ગયો. તમે કહો આવું ના રડશો, બધું શું કા કરો છો? તારી ભાઈ કે છે તને સમજણ ના પડે કે શું છે? છાતી નહીં ઠોકતા ના? તો આમ અવાજ બહારનો અવાજ કરે. શું પડે ને? લૌકિક છે આ કે છે. શું કે છે? લૌકિક. તમને ગમી વાત? આ શું છે? લૌકિક. અને ઓ મારા બાપરે કરીને છોકરા પોપ મૂકી હોય તો આપણે હું મને તો પાણી આવી જતું કર્યું શું? પછી બીજા બધા આગળ એ હું મેં કૂકવા કરે. પછી જોવા જઈએ કશું ના હોય. આવું પોલ તો મેં જોયેલું જ નથી. એટલે બધું પોલ જોયાયેલો, બધું આ જગત નું પોલ બધું જોયાયેલો. સાચો પુરુષ હતો. મને આવું ના ફાવે. આવું લૌકિક બધું ફાવતું રડવું એટલે રડવાનું જ આવે. પછી જોયા કાં તો પોલું જગત છે. કેવું છે? આ દવાખાનામાં જોવા આવે ને દર્દી છે તે 3-4 દાડા પછી જવાના હોય. ક્યાં જવાના હોય? છેલ્લા સ્ટેશન પર. તો દર્દી ચંદુભાઈ નથી આવ્યા. ચંદુભાઈ આવી ગયા. શાંતિલાલ નું શું છે? એટલે નોંધ કર્યા કરે છે દર્દી કોણ જોવા આવ્યું તે. આ 3 દાડા પછી જવાના છે. શું કર્યા કરે છે? નોંધ કરે. અને જોવા આવનારા શું કરે તે જાણો તમે? શાંતિલાલ અહીં જોઈ અને જવાપારી બહાર નીકળે. હા ભાઈ નો રાગે પડી જવાના છે. હવે 2 દાડા મહેમાન છે. જોવા આવનાર આવું બોલે છે અને પેલો કે મને જોવા નથી. હાથો વેપાર છે. તમને કેવો લાગે છે? ખોટો નથી. લૌકિક. લૌકિક છે. આ તો શું છે? લૌકિક. આપણે એવું લૌકિક કરવાનું. લૌકિક એટલે જેવો વ્યવહાર આપણી જોડે લોક કરે એવો આપણે કરવાનું. જાતે કહેવું પડે ઘણી વખત. કારણ કે ઝવેરી છે નહીં એટલે હેરાન જાતે બોલવું પડે.
શું છે? ઝવેરી હોય તો હીરા બોલવું પડે, હીરા બોલવું પડે ઝવેરી ને, ઝવેરી હોય તો ખબર પડે ને. તો આ ઝવેરી નથી તેથી આ ઉપાધિ થઈ છે. જય સચિદાનંદ. આવો છે, નહીં તો બે શબ્દ તમને માપ જડે કે ના જડે? ઝવેરી થયેલો હોય તો આપણે કોઈ નંગ હોય આવડું એ ઝવેરી આપીએ તે 10-15 દાડા સુધી રાખી મળે. આપણે કઈક મારે ત્રણ નીકળીને જવાનું છે તે બધા જોયા કે ના જોયા? એના વાર શું, એ બધી રીતે ઓળખે તો શું છે? ઝવેરી તો તરત જ એને પારખ હોય. આ તો ઝવેરી નથી એટલે મારે જાતે બોલવું પડે છે. કિંમતે જાતે બોલવી પડે કે કિંમત જસભાઈ કિંમત કહે છે પણ આવી કિંમત એમની સમજણ પ્રમાણે કે એ ઝવેરી એ જેવા હોય એવું કે કેટલી કહેવાય કિંમત કે એમની સમજણ પ્રમાણે કે આ કે એમની સમજણ પ્રમાણે આ કે એમની સમજણ પ્રમાણે પણ ખરી ખરી કિંમત તો હું કહું તારે સમજાય ને. હજુ પૂછવું હોય તો લાવજો બધું કશું. હા આપણે આ 3 દાડા છે પછી છે તે તમે તાલ ખાય નહીં. મુંબઈ આવો તાર તાલ ખાય પાછું. મુંબઈ આવો તાર કામ કરવું પડે તો દુઃખ નથી હોતું. તારે તો દુઃખ નો દિવસ લાગે. કામ કરવું પડે તો દુઃખ નો દિવસ લાગે. ના પણ રવિવાર દુઃખનો દિવસ છે કે આનંદનો દિવસ? આમ તો આનંદનો દિવસ, ફરવા હરવા જવાનું. સાથી અમારી જવાને તો ફરવા હરવા જવાનું હોય એટલે આનંદનો દિવસ. અમારા જીવન તો ફરવા હરવાનું હોય તો આનંદ નો દિવસ હોય. એટલે મુક્ત જીવન માંગો છો? આજના દિવસે તો મુક્ત જીવન. એટલે મુક્ત જીવન માંગો છો. મુક્ત જીવન એમ કે આપણે ફાવા જવા અનુકૂળ આવતા જઈએ આવીએ, કોઈ બંધન નહીં. ખબર ને? બંધન નથી. આ કેટલાક છોકરાઓને મુક્ત જીવન હોય છે. આપણે કઈ કેમ છે ભાઈ એકદમ બેકાર જ છે કે પછી કે એટલે મુક્ત જીવન ના આયા તક ના આયા મુક્ત જીવન કહેવાય નહીં. એટલે 6 દાડા મહેનત કરીને પૈસા કમાઈને એક દાડો મુક્ત જીવન ના તો મજા આવે કે છે. મુક્તિ ગમે છે? પરવસતા નથી લાગતી એમ જગતમાં? મુક્તિ ક્યાંથી ગમે છે? ફરજ રાખવું પડે. પરવસતા લાગતી નથી? પરવસતા તો ફરજિયાત રાખવી પડે ને જ્યાં સુધી ઠીક છે. કે કે જ્યાં આપણી ખુશી હોય કે ના હોય પણ પરવસતા હોય નિભાવવી પડે એમ. કઈ બધી નભાયા કરશો? બૈરી જોડે નભાવવાનું તે તો આમ જાણીએ કે કઈ વર્ષે આપણે વર્ષે તો છૂટ્યા પણ આ કઈ બધી નભાયા કરશો? પરવસતા. જય સચિદાનંદ. કઈ બધી નભાવશો? ત્યાં સુધી નભાવતું. હારશે ત્યાં સુધી નભાવશે. પછી ના નભાવે ત્યારે શું કરશો? જય સચ્ચિદાનંદ બહુ વિતરાગ. લાભ લેજો બાબુભાઈ. તો ફરી ભેગા થયા તો ના થાય એને કઈ ઠીકર નહીં ને. આ લત્તા બધા છો?